કાવ્ય નવું હાથ મેળવીએ. એ હાથ મેળવીએ એ કાવ્ય છે નિરંજન ભગતનું. કોનું છે? નિરંજન ભગત. નિરંજન ભગતનું આખું નામ છે નિરંજન નરહરિ ભગત. નિરંજન નરહરિ ભગત. નિરંજન ભગતનો જન્મ 19/5/1926 રોજ થયો હતો. તેમનો જન્મ 19/5/1926 રોજ થયો હતો. નિરંજન ભગતનું નામ નિરંજન નરહરિ ભગત. એમનો જન્મ અમદાવાદમાં થયો હતો. ક્યાં થયો હતો? અમદાવાદમાં. તેમણે કયા કયા કાવ્ય સંગ્રહોને લઈને કવિતા લખી છે? તો છંદોલય, કિન્નરી, અલ્પવિરામ આ ત્રણેય કાવ્ય સંગ્રહોની કવિતા લઈ નવો કાવ્ય સંગ્રહ છંદોલય પ્રગટ કર્યો. કયો કાવ્ય સંગ્રહ પ્રગટ કર્યો? છંદોલય કાવ્ય સંગ્રહ. કયા? તો છંદોલય, કિન્નરી, અલ્પવિરામ આ ત્રણેય કાવ્ય સંગ્રહોની કવિતા લઈ નવો કાવ્ય સંગ્રહ છંદોલય પ્રગટ કર્યો. છંદોલય પ્રગટ કર્યો. તેમણે પ્રવાલદીપ અને 33 કાવ્યો પણ સમાયા છે. તેમાં એટલે કે છંદોલયમાં પ્રવાલદીપ અને 33 કાવ્યો પણ સમાવાયા છે. તેમણે સોનેટ, પરંપરિત અને ઉર્મી કાવ્યોનું સફળ ખેડાણ પણ કર્યું છે. કોનું ખેડાણ કર્યું છે તેમણે? તો સોનેટ, પરંપરિત અને ઉર્મી કાવ્યોનું પણ ખેડાણ તેમણે કર્યું છે. એ ઉપરાંત આધુનિક કવિતા, કેટલાક પ્રશ્નો, યંત્રયુગ, મંત્ર કવિતા, મીરા, સ્વાધ્યાયલોક ભાગ 1-8 એમના વિવેચન ગ્રંથો છે. એમના વિવેચન ગ્રંથો કયા છે? તો આધુનિક કવિતા, કેટલાક પ્રશ્નો, યંત્રયુગ અને મંત્ર કવિતા, મીરા, સ્વાધ્યાયલોક ભાગ 1-8 એમના વિવેચન ગ્રંથો છે. તેમને એટલે કે નિરંજન ભગતને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. એમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. ફરી જોઈએ કે નિરંજન ભગતનો જન્મ 19/5/1926 અમદાવાદમાં થયો. તેમણે 3 કાવ્ય સંગ્રહોની કવિતા લઈ નવો કાવ્ય સંગ્રહ છંદોલય પ્રગટ કર્યો. તેમાં પ્રવાલદીપ અને 33 કાવ્યો પણ સમાયા છે. એ ઉપરાંત તેમણે ઉર્મી કાવ્યોનું સફળ ખેડાણ પણ કર્યું છે. પછી તેમણે વિવેચન ગ્રંથો પણ લખ્યા છે. અને એ પછી તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત પણ કર્યો છે. આમ આપણે આ નિરંજન ભગતનો પરિચય જોયો. એ પછી હવે જોઈએ કે હાથ મેળવીએ કાવ્યોમાં શેનો ભાવાર્થ રહેલો છે, શું રહેલું છે. તો જોઈએ કવિએ નાનકડા ઉર્મી કાવ્યમાં ભાવ સંવેદનનું મહત્વ સ્થાપ્યું છે. કવિએ આ નાનકડા ઉર્મી કાવ્યમાં હાથ મેળવીએ એ એક ઉર્મી કાવ્ય છે. કેવું કાવ્ય છે? ઉર્મી કાવ્ય છે. કવિએ આ નાનકડા ઉર્મી કાવ્યમાં ભાવ સંવેદનનું મહત્વ સ્થાપ્યું છે. અહીં હાથ હૃદય ભાવનું પ્રતીક બને છે. અહીં જે આપણા હાથ છે એ હૃદય ભાવનું પ્રતીક બને છે. અને કવિ કહે છે કે મારે ધન સંપત્તિ સત્તા કશું નથી જોતું. મારે ધન સંપત્તિ પૈસા કશું નથી જોઈતું. બસ મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. એટલે કે મૈત્રીપૂર્ણ સારી દોસ્તીની સાથે તમારો હાથ જોઈએ છે. આમ હું હાથ લંબાવીને તમારા હૃદય સુધી પહોંચવા માંગુ છું. આમ હું મારો હાથ લંબાવીને તમારા હૃદય સુધી પહોંચવા માંગુ છું. નિસ્વાર્થ સંવેદન બધું સભર કરી આપે છે. નિસ્વાર્થ સંવેદન બધું સભર કરી આપે છે. તેથી
હૃદયે કેળવવાનો કવિનો મનોરથ પ્રગટ થાય છે. મનોરથ પ્રગટ થયો છે. તેથી નિસ્વાર્થ સંવેદનનું બધું સબર કરી આપે છે અને કવિનો મનોરથ પ્રગટ થયો છે. આમ આપણે હાથ મેળવીએ એ કવિતામાં એનો ભાવાર્થ જોવાનો છે. તો હવે આપણે કવિતા જોઈએ. લાવો તમારો હાથ મેળવીએ, લાવો તમારો હાથ મેળવીએ, કહું છું હાથ લંબાવી. એટલે કે હું મારો હાથ લંબાવીને કહું છું કે લાવો તમારી સાથે હાથને જોડીએ. હું હાથ લંબાવીને કહું છું, મિત્ર બનીને કહું છું કે લાવો તમારો હાથ મારા હાથ સાથે જોડીએ. કહો શું મેળવી લેવું હશે મારે, તમારા હાથમાં તો કેટલું એ. કહો શું મેળવી લેવું હશે મારે, તમારા હાથમાં તો કેટલું એ. ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે, શું નથી હોતું તમારા હાથમાં, શું નથી હોતું તમારા હાથમાં. મારા કશાકનું કામ ના, ખાલી તમારો હાથ, ખાલી તમારો હાથ. આમ કહો મારે એટલે કે તમારા હાથમાંથી મારે શું મેળવી લેવું હશે. તમારા હાથમાં તો કેટલુંય ધન, સત્તા અને કીર્તિ હશે. તમારા હાથમાં શું નથી હોતું. મારે એ કશાનું કામ નથી, મારે એ કશાયનું કામ નહીં. મારે તો ખાલી તમારો હાથ જોઈએ છે, મારી તો તમારે ખાલી હાથ જોઈએ છે. અને એ હાથ પણ તમારી નિસ્વાર્થ મૈત્રીના રૂપે જોઈએ છે. એ હાથ તમારે તમારી નિસ્વાર્થ એટલે કે સ્વાર્થ ન હોય, નિસ્વાર્થ મૈત્રીના ભાગરૂપે જોઈએ છે. આમ કહે છે કે કહો શું મેળવી લેવું હશે મારે, તમારા હાથમાં તો કેટલુંય ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે, શું શું નથી હોતું તમારા હાથમાં. મારે કશાનું કામ ના, ખાલી તમારો હાથ, ખાલી તમારો હાથ. ખાલી તમારો હાથ. ના ના, આપણા આ બે હાથોમાં કેટલું છે. આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો, આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો. અરે આ એના વડે આવો પરસ્પરના હૃદય ભાવ મેળવીએ. અને એના વડે આવો પરસ્પરના હૃદયનો ભાવ મેળવીએ. અને બિન આવડત સારું નઠારું કેટલુંય કામ કરતા, અને બિન આવડત સારું નઠારું કેટલુંય કામ કરતા આપણા હાથ કેળવીએ, આપણા હાથ કેળવીએ. એટલે કહે છે કે તમારો આ હાથ ખાલી છે, તમારો ખાલી હાથ, તમારો ખાલી હાથ. ના ના, આપણા આ બે ખાલી હાથમાં કેટલું છે. આપણા જે આ બંને ખાલી હાથ છે એમાં કેટલું ભરેલું છે. અને આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો પણ છે, ઉષ્મા અને થડકો પણ છે. અરે તમે આવો, એટલે આપણે એના વડે પરસ્પરના હૃદય ભાવને મેળવીએ, હૃદય સુધી પહોંચીએ, તમારા હૃદય સુધી પહોંચીએ. અને બિન આવડત સારું નઠારું એટલે કે જેવું હોય એવું, ખરાબ હોય તો ખરાબ, સારું હોય તો સારું, એટલું કેટલું કામ કરતા આપણા હાથ કેળવીએ, એટલું કામ કરતા આપણા હાથને કેળવીએ. ફરી જોઈએ. તમારો ખાલી હાથ, તમારો ખાલી હાથ. ના ના, આપણા આ બે હાથમાં કેટલીક વસ્તુ છે, કેટલું ભરેલું છે. અને આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો પણ છે. અરે તમે આવો, એટલે કે આપણા હાથ એના વડે પરસ્પરના હૃદય ભાવ મેળવીએ. તમે આવો, આપણા હાથ પરસ્પરના હૃદય ભાવ વડે મેળવીએ, હૃદય સુધી પહોંચીએ એકબીજાના. અને બિન આવડત સારું નઠારું એટલે કે ખરાબ નરસું હોય એવું કેટલું કામ કરતા આપણા હાથને કેળવીએ, આપણા હાથને કેળવીએ. આમ આપણે આ ખાલી હાથ તમારો એ કવિતાની પંક્તિ જોઈ. પછી જોઈએ
અજાણ્યા છો ભલે તોય જુઓ આ હાથ લંબાવીને કહું છું, લાવો તમારો હાથ મેળવીએ. અજાણ્યા છો ભલે તોય જુઓ એટલે કે શું તમે અજાણ્યા છો તો પણ તમે જુઓ કે આ હાથ લંબાવીને કહું છું કે લાવો તમારો હાથ જોડીએ અને આપણે મિત્ર બનીએ. ફરી જોઈએ આખી કવિતા. લાવો તમારો હાથ મેળવીએ, કહો શું મેળવી લેવું હશે મારે. તમારા હાથમાં તો કેટલુંય ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે. શું નથી હોતું તમારા હાથમાં? મારે કશાનું કામ ના, ખાલી તમારો હાથ. ના, આપણા આ બે હાથમાંથી કેટલું છે. આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો. અરે એના વડે આવો પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ અને બિન આવડત સારું નઠારું કેટલું કામ કરતા આપણા આ હાથ કેળવીએ. અજાણ્યા છો ભલે તોય જુઓ આ હાથ લંબાવી કહું, લાવો તમારો હાથ મેળવીએ. એટલે કવિ કહે છે કે લાવો તમારા હાથને જોડીએ. હું અને તમારો હાથ, હું અને તમને મારો હાથ લંબાવી કહું છું કે આપણે એક સારા મિત્ર બનીએ. કહો મારે એટલે કે તમારા હાથમાંથી શું મેળવી લેવું હશે. તમારા હાથમાં તો કેટલુંય ધન, સત્તા, કીર્તિ હશે. તમારા હાથમાં શું નથી હોતું? મારે એ કશાનું કામ નથી, ખાલી તમારો હાથ જોઈએ અને તમારો હાથ પણ તમારી નિસ્વાર્થ મૈત્રીના રૂપે જોઈએ. તમારો ખાલી હાથ. ના, આપણા આ બે હાથમાં કેટલુંય છે અને આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો છે. અરે આવો આપણે એના વડે પરસ્પરના હૃદય ભાવ મેળવીએ, હૃદય સુધી પહોંચીએ અને બિન આવડત સારું નઠારું એવું કેટલુંય કામ કરતા આપણા હાથ કેળવીએ. શું તમે અજાણ્યા છો ભલે તોય એ જુઓ કે આપણા હાથ લંબાવીને કહું છું કે લાવો તમારો હાથ જોડીએ અને આપણે એક સારા મિત્ર બનીએ. આમ આપણે આ કવિતા જોઈ, કવિતાના લેખકનો પણ પરિચય જોયો. એમ પેલા 3 કાવ્ય સંગ્રહ હતા, એમાંથી કવિતા રૂપે નવો એક કાવ્ય સંગ્રહ પ્રગટ થયો, જે છે છંદોલય. અને આ છંદોલયમાંથી આપણાને હાથ મેળવીએ એ કાવ્ય જોવા મળે છે. એ પછી આપણે હવે જોઈએ એના શબ્દાર્થ એટલે કે સમાનાર્થી શબ્દ. કીર્તિ એટલે કે ખ્યાતિ, નામના. કીર્તિ એટલે કે ખ્યાતિ કાં તો નામના. થડકો એટલે કે થડકારો. ઉષ્મા એટલે કે ગરમાવો, હૂંફ. ધન એટલે કે પૈસો, સંપત્તિ. હાથ એટલે કે હસ્ત, કર. હાથ એટલે કે હસ્ત કાં તો કર. આમ આ બધા સમાનાર્થી શબ્દો છે. એ પછી આપણે જોઈએ વિરોધાર્થી શબ્દ. કીર્તિ તો અપકીર્તિ. આવડત તો કે બિન આવડત. સારું તો કે નઠારું. જાણ્યા તો કે અજાણ્યા. આપણે આ વિરોધાર્થી શબ્દ જોયા. હવે જોઈએ સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન એવો છે કે નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પહેલો પ્રશ્ન છે, કવિ અહીં કોનો હાથ માંગે છે? કવિ અહીં કોનો હાથ માંગે છે? પહેલું અજાણી વ્યક્તિનો, બીજું મિત્રનો, ત્રીજું પત્નીનો અને ચોથું પાડોશીનો. કવિ અહીં કોનો હાથ માંગે છે? તો જવાબ આવશે અજાણી વ્યક્તિનો. કોનો માંગે છે? અજાણી વ્યક્તિનો. એ પછી જોઈએ બીજો પ્રશ્ન. હાથમાં ઉષ્મા અને થડકો કહીને
કવિ કયા ભાવને ભેળવવાની વાત કરે છે? હાથમાં ઉષ્મા અને થડકો કહીને કવિ કયા ભાવને ભેળવવાની વાત કરે છે? એ. પરસ્પરના વેરભાવ, બી. પરસ્પરના હૃદયનો ભાવ, સી. પરસ્પરની ટીકાનો ભાવ અને ડી. પરસ્પરનો દ્વેષ ભાવ. તો જવાબ આવશે પરસ્પરના હૃદયનો ભાવ. પરસ્પરના હૃદયનો ભાવ. આમ આપણા આ સાચા વિકલ્પ પસંદ કરો પૂરા થયા. એ પછી જોઈએ કે નીચેના પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં લખો. એક એક વાક્યમાં લખો. પહેલું, કવિ ખાલી હાથમાં શું હોવાનું અનુભવે છે? કવિ ખાલી હાથમાં શું હોવાનું અનુભવે છે? એ કે જોઈએ કે ધન સંપત્તિ, સત્તા, ભવિષ્યવાણી પણ હોઈ શકે. તો શું આવે જવાબમાં? કે કવિ ખાલી હાથમાં શું હોવાનું અનુભવે છે? તો જવાબ આવશે કે કવિ ખાલી હાથમાં ઉષ્મા અને થડકો હોવાનું અનુભવે છે. ઉષ્મા અને થડકો હોવાનું અનુભવે છે. બીજો પ્રશ્ન, કવિ અજાણ્યા માણસને શું કહે છે? કવિ અજાણ્યા માણસને શું કહે છે? તો કવિ અજાણ્યા માણસને કહે છે, લાવો તમારો હાથ મેળવીએ. લાવો તમારો હાથ મેળવીએ. આમ આ એક એક વાક્યના પ્રશ્ન પૂરા થયા. હવે જોઈએ 2-3 વાક્યના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, તમારા હાથમાં શું શું છે? તમારા હાથમાં શું શું છે? જવાબ જોઈએ કે આપણા હાથમાં કેટલું છે. આપણા હાથમાં કેટલું છે? જેમ કે ધન, સત્તા, કીર્તિ બધું જ છે. એ ઉપરાંત ઉષ્મા અને થડકો પણ છે. આમ આપણા હાથ ભલે ખાલી દેખાય, પરંતુ એમાં ઘણું બધું છે. પરંતુ એમાં ઘણું બધું છે. બીજો પ્રશ્ન, હાથ મેળવવા દ્વારા કવિ શું સૂચવે છે? હાથ મેળવવા દ્વારા કવિ શું સૂચવે છે? તો હાથ મેળવવા દ્વારા કવિ સૂચવે છે કે હાથ મેળવવા દ્વારા કવિ સૂચવે છે કે હાથ અનેક કામો કરે છે. તે કેટલાક સારા કામો પણ કરે છે, તો તે કેટલાક નઠારા કામો પણ કરે છે. આમ હાથ મેળવવા માટે આ કવિ સૂચવે છે. એ પછી જોઈએ ચોથો પ્રશ્ન કે સવિસ્તાર ઉત્તર લખો. સવિસ્તાર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે કે આ બે ખાલી હાથે કેટલું છે? પંક્તિ સમજાવો. આ બે ખાલી હાથેમાં કેટલું છે? પંક્તિ સમજાવો. તો જવાબ જોઈએ કે નરી આંખે જોતા સૌને બંને હાથ ખાલી છે એમ જ દેખાય છે. આપણે નરી આંખે જોઈએ, જેમ કે તારા જોતા હોય છે આકાશમાં, એમ નરી આંખ કરીને આપણે જ્યારે જોઈએ છે ત્યારે માનવીના હાથ બંને આપણને ખાલી દેખાય છે. તો શું આ બે ખાલી હાથમાં કશું નહીં હોય? અને આપણા રોજિંદા જીવનમાં અનેક કામ આ બે હાથ વડે જ થાય છે. તો આ બે હાથ વડે જ અનેકના ભલાઈ પણ થતા હોય છે અને ભલાઈના કામ પણ થતા હોય છે, કે તેમજ બુરાઈના કામ પણ થતા હોય છે. આ હાથમાં કેટલુંય ધન, સત્તા, કીર્તિ છે. આ હાથ વડે મનુષ્ય સત્કર્મ કરે તો તેને ધન, સત્તા, કીર્તિ પ્રાપ્ત થાય. અને આ હાથ નઠારા કામ કરીને ધન, સત્તા અને કીર્તિને તે ગુમાવી પણ શકે છે. આ હાથ આપણી દોલત છે, કિસ્મત છે. એમ કહીએ તો ખોટું નથી. એમ કહીએ તો ખોટું નથી. ફરી એનો જવાબ જોઈએ કે નરી આંખે જોતા સૌને બંને હાથ ખાલી દેખાય છે. શું આ બે ખાલી હાથમાં કશું નથી? આપણા રોજિંદા અને કામમાં બે હાથ વડે જ થાય છે. આ બે હાથ વડે અનેક ભલાઈના કામ પણ થાય છે, તેમજ બુરાઈના કામ પણ થતા જોવા મળે છે.
અને આ હાથથી જ કેટલુંક ધન, સત્તા અને કીર્તિ પણ પ્રાપ્ત થાય છે. આ નઠારા હાથમાં ધન, સત્તા, કીર્તિ ગુમાવે છે. જ્યારે માણસ આ હાથ વડે મનુષ્ય સદકર્મ કરે તો તેને ધન, સત્તા અને કીર્તિ પ્રાપ્ત થાય છે. આમ આ હાથ આપણી દોલત છે અને કિસ્મત છે એમ કહીએ તો પણ ખોટું નથી. બીજો પ્રશ્ન છે કે ધન, સત્તા, કીર્તિનું કામ નથી એમ કવિ શા માટે કહે છે? તો જવાબ છે કે કવિ હાથને હૃદય ભાવનું પ્રતીક બનાવીને વર્ણવ્યો છે. કવિએ હાથને એના હૃદય ભાવનું પ્રતીક સિમ્બોલ બનાવીને વર્ણવ્યો છે. કવિને પરિચિત, અપરિચિત સૌનો મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. કવિને પરિચિત, અપરિચિત સૌનો મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. આ હાથમાં કેટલુંય ધન, સત્તા, કીર્તિ હોય છે, પરંતુ કવિને તેની સાથે કોઈ લેવા દેવા નથી. આ હાથમાં કેટલુંય ધન, સત્તા અને કીર્તિ હોય છે, પરંતુ કવિને તેની સાથે કોઈ લેવા દેવા નથી. કવિને તો બીજાના હૃદય સુધી પહોંચવું છે. દરેક સાથે મૈત્રી કેળવવી છે. કવિ સૌને નિસ્વાર્થ ભાવે મળવા માંગે છે. તેથી ધન, સત્તા, કીર્તિનું કામ નથી એમ કવિ કહે છે. ફરી જોઈએ કે કવિ ધન, સત્તા, કીર્તિનું કામ નથી એમ શા માટે કહે છે? તો કવિએ હાથને હૃદય ભાવનું પ્રતીક બનાવીને વર્ણવ્યો છે. કવિએ પરિચિત, અપરિચિત સૌનો મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. કવિને પરિચિત અને અપરિચિત એટલે કે જાણતા હોય, ન જાણતા હોય એનો હાથ, મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે, જે મિત્ર બની શકે. આ હાથમાં કેટલુંય ધન, સત્તા અને કીર્તિ હોય છે, પરંતુ કવિને તેની સાથે કોઈ લેવા દેવા નથી. એટલે કે ભલે એની પાસે સત્તા હોય, ધન હોય, કીર્તિ હોય, પણ કવિને એની સાથે કોઈ લેવા દેવા નથી. કવિને તો બીજાના હૃદય સુધી પહોંચવું છે. એટલે કે જે મૈત્રીપૂર્ણ બની શકે, મૈત્રી ભાવને નિભાવી શકે, એ કવિને એના હૃદય સુધી પહોંચવાની વાત કરે છે. અને દરેક સાથે મૈત્રી કેળવવી છે, મિત્ર બનીને રહેવું છે. કવિ સૌને નિસ્વાર્થ ભાવે મળવા માંગે છે. તેથી ધન, સત્તા, કીર્તિનું કામ નથી એમ કવિ કહે છે. આમ આપણી એ કવિતા પૂરી થાય છે. હાથ મેળવીએ એ આપણી કવિતા અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ પાર્ટ કાં તો નેક્સ્ટ કવિતા જોઈશું.